So
સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોના સર્વાવિર્ભાવ કારણમ સર્વાવતારી આરાધ્યષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુને અતિશય વાલું તથા સંપ્રદાયના વૃંદાવન સમાન વડતાલ ધામમાં બિરાજમાન આપણા સર્વના ધબકતા હૃદય સમાન જીવન પ્રાણ શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા દેવાધિદેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોના દિવ્ય સાનિધ્યમાં પવિત્ર અને પુણ્યવંતા ધનુર્માસ અંતર્ગત અનોખા અદ્વિતીય ગુરુમંત્ર મહોત્સવના પ્રેરક અને અધ્યક્ષ એવા વડતાલ દક્ષિણ વિભાગ પીઠ સ્થાનને શોભાવતા આપણા સમસ્ત સ્ત્રી સમાજના ગુરુપદે બિરાજમાન પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રી તથા સત્સંગ સમાજનું ઉજ્જવળ ભવિષ્ય એવા પરમ વંદનીય અખંડ સૌભાગ્યવંતા વહુજી મહારાજ શ્રી તથા પૂજ્ય શ્રીનિધિ રાજા આદિક સમસ્ત ધર્મકુળ પરિવાર તેમજ ધામધામથી પધારેલા સર્વે ગુરુ સમાન એવા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય સાંખ્યોગી બહેનો તથા આ મહોત્સવના યશસ્વી યજમાનશ્રીઓ તથા તમામ વહાલા સત્સંગી બહેનોને ભાવથી જય સ્વામિનારાયણ. ધનુર્માસના આધ્યાત્મિક માર્ગના પવિત્ર દિવસોમાં
આજે આપણે લક્ષ્મીનારાયણ દેવને ખોળે આવીને બેઠા છીએ અને એનું કારણ પણ આપણે જાણીએ જ છીએ, કારણ કે આપણો સંપ્રદાય એ ઉત્સવનો સંપ્રદાય છે. આપણા ઈષ્ટદેવ એ ઉત્સવ પ્રિય ભગવાન છે અને એનું કારણ પણ પ્રથમના 3જા વચનામૃતમાં બતાવ્યું છે. મહારાજ કે અમે જે ઉત્સવ સમયા કરીએ છીએ એના યોગે કરી અનેક સાધુ, સત્સંગી, હરિભક્તો વગેરેને ભેગા કરીએ છીએ, તો એનું કારણ એ છે કે આ જીવાત્માને અંતકાળે ભગવાન સાંભળવા એ અતિ કઠણ કામ છે. કારણ કે માયાની ઝંઝટમાં આખી જિંદગી જેણે કાઢી છે એવા જીવાત્માને સહેજે સહેજે અંતકાળે ભગવાન યાદ આવતા નથી. પણ પોતાના જીવન દરમિયાન આવા ઉત્સવ સમયાના જો દર્શન કર્યા હોય તો અંતકાળે એ ઉત્સવ સમયો યાદ આવે, તો એને યોગે કરી અને સાધુ યાદ આવે, હરિભક્ત યાદ આવે અને એને યોગે કરીને જો ભગવાનની મૂર્તિ યાદ આવી જાય તો મહારાજ કે એ જીવાત્માનું ઘણું રૂડું થાય. એટલા માટે અમે આવા ઉત્સવ સમયાઓ કરીએ છીએ. ભગવાન શ્રી હરિએ પણ પોતાની હયાતીમાં રંગોત્સવ, દીપોત્સવ, શાકોત્સવ, હિંડોળા ઉત્સવ, વસંતોત્સવ, રથયાત્રા ઉત્સવ, રામનવમી, જન્માષ્ટમી, એકાદશી વગેરે ઉત્સવો તથા જે મંદિરોની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થાય તે દેવોના વાર્ષિક પાટોત્સવો વગેરેનું પણ પ્રવર્તન કર્યું છે. એમાં કહેતા આનંદ થાય કે આપણા દીર્ઘદ્રષ્ટા અને અતિશય પ્રતિભાશાળી એવા પરમ પૂજ્ય ગાદીવાળા શ્રી એક નવું સોપાન ઉમેર્યું છે, જેને આજે આપણે ગુરુ મંત્ર મહોત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. સંપ્રદાયના 200-250 વર્ષના ઇતિહાસમાં અનેક મોટા મોટા સંતો થયા, અનેક હરિભક્તો થયા અને ગૌરવવંતી પવિત્ર આચાર્ય પરંપરા પણ ચાલી આવી છે. એમાં સૌ પ્રથમ ગુરુમંત્ર મહોત્સવની સ્ફૂર્ણા ભગવાન શ્રી હરિએ જો કોઈના હૃદયની અંદર કરાવી હોય તો એ આપણા યશસ્વી એવા ગાદીવાળા શ્રી દ્વારા કરાવી છે, જેનો લાભ ભાગ્યશાળી એવા આપણે સૌ કોઈ આજે લઈ રહ્યા છીએ. તો મારો વ્યાખ્યાનમાળાનો વિષય છે સંપ્રદાયની પરંપરા. એની અંદર 4 ટોપિક છે. પહેલો છે ઈષ્ટદેવ શ્રી હરિનો મત, જેને આપણે વિશિષ્ટાદ્વૈત મત કહીએ છીએ. બીજો ટોપિક છે આપણા ઉદ્ધવ સંપ્રદાયની પરંપરા. ત્રીજો પોઈન્ટ છે આપણા સંપ્રદાયમાં ગૃહસ્થ અને ત્યાગી બહેનોને ગુરુમંત્ર આપવા માટેની ગાદીવાળા શ્રીની પરંપરા. અને ચોથો પોઈન્ટ એ છે કે વડતાલના 18મા વચનામૃત પ્રમાણે શાસ્ત્ર, નિયમ, ધર્મ જે સત્સંગીઓના હોય તે પરમેશ્વરના સ્થાનક ભેદ કે સેવક ભેદ અથવા તો એમના અલગ અલગ અવતાર કાર્યો એણે કરી અને ભગવાનના સ્વરૂપમાં ભેદ ન પાડવો. તો આ વ્યાખ્યાનમાળાના 4 પોઈન્ટ છે. તો આપણે આપણા સંપ્રદાયની ગૌરવવંતી જે ગુરુ પરંપરા એના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણી પવિત્ર હિન્દુ સંસ્કૃતિનો અતિ પ્રસિદ્ધ મંત્ર છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુર્દેવ મહેશ્વર.
આપણી સંસ્કૃતિમાં ગુરુને જ બ્રહ્મા, ગુરુને જ વિષ્ણુ, ગુરુને જ શંકર અને ગુરુને જ તમામ દેવનું સ્વરૂપ માનવામાં આવે છે. અરે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. गुरु गोविंद दोनों मिले किसको लागू पाए, बलिहारी गुरुदेव की जिसने गोविंद दिया बताए. कारण के भगवान ने આપણે ઓળખતા નથી, પણ આંગળી ચીંધી અને પરમાત્માને ઓળખાવનારા, એનો મહિમા સમજાવનારા જો કોઈ હોય તો એ આપણા ગુરુ છે. તો આવા ગુરુને વંદના કરતો આ મંત્ર છે. તો આવો ગુરુનો મહિમા છે. ભગવાન શ્રી હરિએ વડતાલના 18મા વચનામૃતમાં તમામ સત્સંગીઓને માટે એક ટકોર કરી છે. મહારાજ કે જે સત્સંગી હોય તેને અવશ્યપણે કઈ કઈ વાર્તા જાણી રાખવી જોઈએ. પછી એનો જ ઉત્તર ભગવાન શ્રી હરિએ આપ્યો કે એક તો આપણો જે ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણવી જોઈએ. બીજી આપણી ગુરુ પરંપરા જાણવી જોઈએ. ત્રીજા અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તો તેને જાણવા. અને ચોથા સર્વ સત્સંગીના જે નિયમ છે તેને જાણવા. અને પાંચમા આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન છે તેને જાણવા. તો આ બધું જ જ્ઞાન જેને હોય એને જ ખરા અર્થમાં સત્સંગી કહેવાય. તો પહેલી વાત એ આવી કે આપણા સંપ્રદાયની રીત જાણવી. તો એમાં પહેલો જ મુદ્દાનો પ્રશ્ન થાય કે સંપ્રદાય એટલે શું? તો ગુરુ પરંપરા પ્રાપ્ત સદુપદેશ એટલે કે પરબ્રહ્મ નારાયણથી ચાલુ થઈ અને વિદ્યમાન ધર્માચાર્યમાં ઉતરી આવતી મંત્રોપદેશની પરંપરા, કે જે પરંપરા દ્વારા કોઈ પણ વિષયનું ઓરિજિનલ મૂળ જ્ઞાન કોઈ પણ પ્રકારના પરિવર્તન કે ફેરફાર વગર એક પેઢીથી બીજી પેઢીમાં સંચારિત થવું. પછી એ પરંપરાની અંદર કોઈ પણ ધર્માચાર્યો ગમે તેવા કુશળ હોય, વિદ્વાન હોય, પંડિત હોય, તોય પણ પોતાની રીતે એ પરંપરાગત જ્ઞાનની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરી શકે. જ્ઞાન કહેતા એવા જે કોઈ સંપ્રદાયના સિદ્ધાંતો હોય, બંધારણ હોય, એના જે ઓરિજિનલ મંત્રો હોય તો એમાં ફેરફાર ન થઈ શકે. તો આવી જે જ્ઞાનની પરંપરા એટલે સંપ્રદાય. સૌપ્રથમ પોતાને મંત્ર ઉપદેશ કરનારા વિદ્યમાન ગુરુ, પછી એને જેણે મંત્રોપદેશ કર્યો હોય એ ગુરુ, પછી એના ગુરુ, એમ કરતાં કરતાં જેનું મૂળ છેક ભગવાન નારાયણ સુધી પહોંચે તો એવી પરંપરાને સંપ્રદાય કહેવાય. ખરો સંપ્રદાય એ કે એનું મૂળ છે એ સ્વયં ભગવાન નારાયણ હોવા જોઈએ. કોઈ પણ માણસ ગમે તેવો સત્સંગી, ત્યાગી હોય, જ્ઞાની હોય, વૈરાગી હોય, વિદ્વાન હોય કે વાતડાયો હોય, તોય ગુરુ પરંપરાનો આશ્રય લીધા વિના સીધો ભગવાન સુધી પહોંચવા અસમર્થ છે. કારણ કે એ માર્ગ ખૂબ અટપટો છે અને ભૂલ ભૂલામણી જેવો છે. એટલે મહાપુરુષોએ કંડારેલી કેડીએ ચાલવું ખૂબ જ જરૂરી છે. મનમુખી વ્યક્તિત્વવાળાની આ પરંપરા નથી. અને એ પણ યાદ રાખો કે કોઈ પણ ગુરુ આ પરંપરામાં પોતાનો વ્યક્તિગત આશ્રય કરાવતા નથી. માત્ર માધ્યમ રૂપે રહી અને આપણને પરમાત્માના શરણાગત, પરમાત્માના આશ્રિત બનાવે છે. માટે તમારે જેમ વંશ પરંપરા હોય એમ જ્ઞાનની પણ એક પરંપરા હોય છે. ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં શ્લોક 1 અને 2 એમાં ભગવાન અર્જુન પ્રત્યે એવું કહે છે કે આ અવિનાશી એવો જે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ મેં પૂર્વે સૂર્યને કીધેલો, અને સૂર્યએ પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો, અને એણે પોતાના પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો. એટલે એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજા, એમ આ જે જ્ઞાન યોગ છે એ પરંપરાગત ચાલ્યો આવે છે.
તો ભગવાન કહે છે કે હે અર્જુન, એવમ પરંપરા પ્રાપ્ત મીમમ રાજર્ષયો વિદુ સકાલે નેહ મહતા સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ યોગો નષ્ટ પરંતપ યોગો નષ્ટ પરંતપ યોગો નષ્ટ પરંતપ સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ યોગો નષ્ટ પરંતપ યોગો નષ્ટ પરંતપ એવં પરંપરા પ્રાપ્ત મીમં રાજર્ષયો વિદુ એવં પરંપરા પ્રાપ્ત મીમં રાજર્ષયો વિદુ મીમં રાજર્ષયો વિદુ મીમં રાજર્ષયો વિદુ સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ યોગો નષ્ટ પરંતપ યોગો નષ્ટ પરંતપ. ભગવાન કહે છે કે અર્જુન, આવી રીતે પરંપરાથી પ્રાપ્ત થતા આ યોગને કહેતા આ જ્ઞાનને એ રાજર્ષિઓ દ્વારા આ દુનિયાની અંદર પ્રસિદ્ધ થયું. તો ભગવાનનો કહેવાનો મતલબ એ છે કે ભગવાનનું જ્ઞાન છે એ ગુરુ પરંપરા દ્વારા જ પ્રાપ્ત થાય છે. બીજી પણ એક વાત યાદ રાખો કે ગુરુ મંત્ર એ કોઈ એટલો બધો લાંબો નથી કે આપણે એને ન શીખી શકીએ. અભણ હોય તો પણ એને શીખી શકે, પરંતુ વાંચીને જાતે શીખી લેવો, જાતે કંઠસ્થ કરી લેવો અને જાતે જ એના જપ કરવા એ એટલું બધું મહત્ત્વનું નથી કે જેટલો એ યોગ્ય સ્થાનેથી, જે સ્થાનના આપણે આશ્રિત હોઈએ, જે આપણી મંત્રપીઠ હોય, ગુરુ પરંપરા હોય, ત્યાંથી ગુરુ મંત્ર ગ્રહણ કરવો એ પાયાની બાબત છે. આવડવો એ મહત્ત્વનું નથી. આ પુરસ્ચરણનું જ્યારે આયોજન થયું એ દરમિયાન ઘણાયના પ્રશ્ન આવતા કે અમે ગુરુ મંત્ર લીધો નથી પણ વાંચીને, કારણ કે બુકોની અંદર શિક્ષાપત્રી વગેરેમાં આ ગુરુ મંત્ર છપાયેલો હોય, તો એમાંથી વાંચીને અમે કંઠસ્થ કર્યો છે, અમે સ્પષ્ટ અને ચોખ્ખા ઉચ્ચાર કરીએ છીએ, પાક્કું આવડે છે, તો અમે પુરસ્ચરણ કરી શકીએ કે કેમ? તો પુરસ્ચરણ ન થાય. કારણ કે આવડવો એના કરતાંય કોઈના થકી પરંપરામાં ગુરુ થકી લીધો હોય તો જ આનું પુરસ્ચરણ થાય. અને કદાચ કોઈ એમને એમ જ વાંચીને પુરસ્ચરણ કરે કે આ ક્યાં ખોટું છે, તો આ વાત કેવી છે કે માનો કે તમે તમારી જાતને સત્સંગે કેવડાવો છો, નિયમ ધર્મ પાળો છો, વ્રત તપ તીર્થ દાન પુણ્ય વગેરે પણ તમે કરો છો, ભજન ભક્તિ કરો છો, કોઈ સંતો યા તો કોઈ સાંખ્યોગી બહેનો એમની પાસેથી તમે વર્તમાન લીધા છે, તો તમને એમ થાય કે આ મંત્ર જપવામાં શું વાંધો? તો આટલી જે વિધિ થઈ તો તમે ભગવાનને શરણે થયા, તો આને માત્ર સગ પણ કહેવાય. પણ જ્યાં સુધી કાયદેસર વિધિ વિધાનપૂર્વક લગ્ન ન થાય ત્યાં સુધી સંસારની શરૂઆત ન થાય. તો આ ગુરુ મંત્ર એ ભગવાન સાથેનો હસ્તમેળાપ છે. જેમ સાંસારિક લગ્નમાં હસ્તમેળાપ કરાવનારા ગોર હોય, ભૂદેવ હોય, તો એમ આ આધ્યાત્મિક માર્ગની અંદર પણ હસ્તમેળાપ કરાવનારા, પરમાત્માની સાથે આપણને જોડનારા એ ગુરુ હોય છે. માની લો કે કોઈને શંકા થાય કે અત્યારે સરકારી કાયદા પ્રમાણે પણ ધાર્મિક કાયદાથી વિરુદ્ધ
કોર્ટની અંદર સહી સિક્કાથી તમારી પેઢીઓ આજે લગ્ન કરતી હોય છે, એના સંસાર પણ સારી રીતે ચાલતા હોય છે. તો આજે દુનિયા વિચારે કે એ વિધિ વિધાનપૂર્વક લગ્ન કરે કે ન કરે એમાં ફેર શું પડે, બધાએ શાંતિથી જીવે જ છે ને. તો યાદ રાખો કે હિન્દુ સંસ્કૃતિના 16 સંસ્કારમાંયલો લગ્ન એ એક સંસ્કાર છે. વિધિપૂર્વક લગ્ન સંસ્કાર થાય એને ધર્મપત્ની કહેવાય અને કોર્ટ લગ્ન થાય એને નીતિપત્ની કહેવાય. તો નીતિપત્ની એટલે શું? તો એને સમાજમાં કોઈ ના ન પાડી શકે કે તમે ગૃહસ્થ નથી, પણ ધર્મ કાર્યની અંદર ગડબડ થાય. માનો કે તમે યજ્ઞની અંદર સાથે બેસી અને આહુતિઓ આપો તો એ આહુતિને દેવતાઓ સ્વીકારતા નથી. કોઈ પિતૃતર્પણ કરો તો એ તર્પણને પણ પિતૃઓ સ્વીકારતા નથી. એનું કારણ છે કે એ લોકો તરત ચોપડા કાઢે અને એમાં એના કુળ ગોત્ર વગેરે બદલ્યા ન હોય એટલે દેવોનું કોમ્પ્યુટર જ ના પાડી દે કે ઓકે નથી, આ કંઈક ગોટાળાવાળું છે. માટે લગ્ન મંડપની અંદર કન્યા પક્ષ અને વર પક્ષના લોકોની હાજરીમાં અગ્નિદેવને પ્રજ્વલિત કરી અને તમામ દેવોનું આવાહન કરવામાં આવે છે. અને અગ્નિ તથા તમામ દેવોની સાક્ષીમાં જ્યારે હસ્તમેળાપ થાય ત્યારે ગોત્રનું પરિવર્તન કરવામાં આવે કે હવે આ સ્ત્રીનું ગોત્ર બદલાય છે અને એ આ ગોત્રની અંદર પ્રવેશ કરે છે. એની દેવતાઓ નોંધ લે. અર્યમાદિક જે પિતૃદેવો છે એની આગળ એ ફાઇલ થાય કે હવે આ સ્ત્રીનો આ ગોત્ર કે કુળની અંદર વંશ આગળ વધશે. અને પછી એ સ્ત્રી પુરુષ જ્યારે પોતાના માતા પિતાનું શ્રાદ્ધ કરે અથવા તો તર્પણ કરે ત્યારે પહેલાં તપાસ કરી અને પિતૃલોકની અંદર અર્યમાદિક દેવતાઓ એ જે પિંડ છે એનો સ્વીકાર કરે અને એના પિતૃઓ જ્યાં જે સ્થાનની અંદર બેઠા હોય ત્યાં એને પહોંચાડવામાં આવે. પણ કાયદેસર લગ્ન ન હોય તો નામ તો ફાઇલમાં ચડ્યું ન હોય એટલે એના પિતૃઓને ક્યાં એ અર્યમા વગેરે દેવતાઓ શોધવા જાય, એટલે પછી એ પિંડ ગ્રહણ કરતા જ નથી. અને એટલા માટે ગામડામાં કહેવાય છે કે વિધિપુરસ્સર લગ્ન ન કર્યા હોય અથવા તો અત્યારની ભાષામાં ખાલી ફૂલહાર કર્યા હોય તો એ પોતે વ્યક્તિ અને એની જે પેઢીઓ છે તો એ શ્રાદ્ધ કાર્ય ક્યારેય કરી શકતી નથી અને કદાચ કરે તો પિતૃઓ સુધી એ પહોંચતા નથી. તો એવી જ રીતે પવિત્ર એવી ગુરુ પરંપરામાંથી ગુરુ મંત્ર જો ન લીધો હોય તો આપણો ભગવાન સાથે હસ્તમેળાપ થયો કહેવાય નહીં. અને એમને એમ જ કરેલા ગુરુ મંત્રનો કોઈ અર્થ નથી, કારણ કે એનાથી કોઈ સિદ્ધિ આપણને પ્રાપ્ત થતી નથી. અને આ વસ્તુ બધાને જ લાગુ પડે એવું નથી, પણ જે સંપ્રદાયની જે મર્યાદા હોય, એનું જે બંધારણ હોય, સિદ્ધાંતો જે નક્કી થયા હોય એ પ્રમાણે એના આશ્રિતોએ વર્તવું બહુ જરૂરી છે. દાખલા તરીકે બ્રાહ્મણ જ્ઞાતિ છે તો એની અંદર ઘણી પેટા જ્ઞાતિઓ હોય તો એ બધાયના કુળના રિવાજો અલગ અલગ હોય તો એ રીતે વર્તે. ક્ષત્રિય હોય તો એની પરંપરામાં એની મર્યાદા, ઇતર લોકોની મર્યાદાઓ, કુળના રિવાજો એ બધું અલગ અલગ હોય છે. માટે એની અંદર વર્તવું એ જ એની શોભા ગણાય. તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે જે રામાનુજાચાર્યજીની પવિત્ર પરંપરા છે, જેનો મત વિશિષ્ટાદ્વૈત છે. ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીના 121મા શ્લોકની અંદર બતાવ્યું કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકો ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા સેવા મુક્તિશ્ચ ગમ્યતા
બોલો ગોધામ છે સીતા માતા વિશિષ્ટ તમે બોલો ગોધામ છે સીતા ગોધામ છે સીતા બોલો ગોધામ છે સીતા બ્રહ્મના કૃષ્ણ સેવા મુક્તિ ગમ્યતા બ્રહ્મના કૃષ્ણ સેવા મુક્તિ જગમ્યતા સેવા મુક્તિ ગમ્યતા સેવા મુક્તિ महाराज के मतम विशिष्टाद्वैतम में अमारो मत विशिष्टाद्वैत छे एम जाणवुं। हवे आ विशिष्टाद्वैत एटले शुं एने बोलवामां एनो उच्चार करवामां पण खूब ध्यान राखवुं पड़े। विशिष्टाद्वैत नहीं पण विशिष्टाद्वैत। तो जे आचार्यो थया एमणे जीव ईश्वर माया आ बधाने अलग अलग रीते वर्णवी अने पोतपोताना मतो कहता सिद्धांतों ने प्रस्थापित कर्या छे। एमां अपनी हिंदू संस्कृतिना 5 मुख्य वैदिक सिद्धांतों मानवामां आव्या छे, जेने आपणे टूंकमां जो जाणीए तो पहलो सिद्धांत कहता मत छे द्वैतवाद, खाली द्वैतवाद। तो एना प्रवर्तक श्री मध्वाचार्यजी छे। द्वैतनो अर्थ थाय बे, एटले के भगवान तथा जीव आ बेनु अस्तित्व एक कायमी छे। आमां जीव अने ईश्वर ने अलग मानी अने जीव द्वारा भगवाननी आराधना करवामां आवे छे अने आत्मा आ संसारमां पोताना कर्म प्रमाणे सुख अने दुख ने भोगवे छे। आ संसार छे ए परमात्मानुं ज एक सर्जन छे। आने द्वैतवाद कहेवामां आवे छे। त्यार पछी छे अद्वैतवाद। तो आ दर्शनना मुख्य प्रवर्तक आदि शंकराचार्यजी छे। ए आत्मा अने परमात्माने अलग नथी मानता, एक ज माने छे अने आ संसार ने एक माया माने छे, सुख दुख वगैरे ने एक भ्रमणा माने छे। एनुं सूत्र छे के नेह नानास्ति किंचन। भगवान सिवाय बीजू जीव माया वगैरे कंई ज नथी। एक ब्रह्म सर्वत्र सभरभरो छे। एमां परमात्मा ने निर्गुण अने निराकार मानवामां आवे छे। आने अद्वैतवाद कहेवाय छे। त्यार पछी त्रीजो मत छे द्वैताद्वैतवाद। तो एना आचार्य श्री निम्बार्कजी छे। एवो द्वैत अने अद्वैत, जो द्वैत एटले बे अने अद्वैत एटले बे नहीं, एक ज, आटलो बंनेमां फेर छे। तो निम्बार्कजी एवुं कहे छे के द्वैत अने अद्वैत बंने छे, बंने सत्य छे। आत्मा छे ए परमात्मानो ज एक अंश छे, अलग होवा छतां ए एक ज छे। दाखला तरीके जेम माटी छे, पृथ्वी तत्व ए एक ज छे। तो ए माटीमांथी ज्यारे पात्र बने, मानी लो के घड़ो बन्यो, तो माटी अने घड़ो बंने अलग गणाय, बंनेना नाम अने रूप पण अलग गणाय। पण ए ज घड़ो ज्यारे फूटी जाय अने ए माटी भेगो माटी थई जाय त्यारे घड़ानुं अस्तित्व रहेतुं नथी। एनुं अस्तित्व ए माटीनी अंदर लीन थई जाय छे। तो माटीनी जग्याए परब्रह्म तत्व छे अने घड़ानी जग्याए जीव छे। भगवानमांथी जीवात्मानी उत्पत्ति छे अने अंते परमेश्वरमां लय थाय। जेम समुद्र अने एनी लहरों कहता मोजा होय, आपणने अलग देखाय छतांय पण ए अलग नथी। तो एवुं ज भगवाननुं समजवुं। तो भगवान सगुण साकार पण छे अने निर्गुण निराकार पण छे। बे प्रकारे एनी उपासना थाय। सगुण साकार एटले मूर्तिमान। तो आजे अपनी संस्कृतिनी अंदर मूर्ति पूजा थाय एमां सगुण साकार मानवामां आवे।
અને ઘણા તેજના બિંબરૂપ આત્માને વિશે પરમાત્માને ધારી અને નિરાકાર સ્વરૂપની ઉપાસના પણ કરતા હોય છે. તો નિંબાર્કજીનું કહેવું એવું છે કે આ બંને સત્ય છે, એટલા માટે આને દ્વૈતાદ્વૈતવાદ કહેવાય છે. ત્યાર પછી ચોથો જે મત છે, સિદ્ધાંત છે, એ છે શુદ્ધાદ્વૈત, જે શ્રીમદ વલ્ભાચાર્યજીએ પ્રવર્તાવેલો છે. એની અંદર જીવ અને ભગવાન એ બંનેને પોતાના શુદ્ધ સ્વરૂપે અલગ અલગ અવિનાશી સ્વરૂપે બતાવવામાં આવ્યા છે. જીવાત્મા ગમે એટલી સાધના કરે, ગમે એટલી મહેનત કરે તો એ ભગવાન જેવો સામર્થ્યવાન ચોક્કસ થાય, પણ એ ભગવાન ક્યારેય પણ થતો નથી. દાખલા તરીકે ગોપાળાનંદ સ્વામી, તો ગોપાળાનંદ સ્વામીના જીવનને જોતાં, એના પરચાઓને જોતાં એવું લાગે કે પરમેશ્વર કરતાં એક ડગલું આગળ છે. પણ છતાંય ગોપાળાનંદ સ્વામી એ ગોપાળાનંદ સ્વામી અને ભગવાન એ ભગવાન. બીજા પણ ઘણા મોટા મોટા આચાર્યો થયા, જેણે પરમાત્માના અવતારોમાં જે કાર્યો કર્યા એવા જ કાર્યો કર્યા, પણ છતાંય એ ક્યારેય પરમેશ્વર થઈ શકતા નથી. ભગવાનય સત્ય છે અને જીવાત્મા પણ સત્ય છે, શુદ્ધ છે. જીવ કે ભગવાન એમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ શક્ય નથી. તો આને શુદ્ધાદ્વૈતવાદ કહેવામાં આવે છે. અને પાંચમો છે વિશિષ્ટાદ્વૈત. આ મત રામાનુજાચાર્યજીનો છે. એમાં વિશિષ્ટ એટલે કે વિશેષપણે કરીને, અને અદ્વૈત એટલે કે બે નહીં પણ એક જ. તો ભગવાન એક જ છે, પણ એ વિશિષ્ટ રીતે બધાયથી જુદા પડે છે. માયા પણ છે, જીવ પણ છે, જગત વગેરે બધું જ છે, પણ ભગવાન જેવું સામર્થ્યવાન કોઈ નથી. આને વિશિષ્ટાદ્વૈત કહેવાય. દાખલા તરીકે તમને કોઈ એમ પૂછે કે ઘેર કોણ છે, તો તમે એવું કહો કે ઘેર બેબી એકલી છે. તો એનો મતલબ એવો નહીં કે ઘરની અંદર ફ્રીજ નથી, ટીવી નથી, સોફા નથી, બીજી કોઈ ઘર વકરીની ચીજ નથી, બધું જ છે. પણ કહેવાનો મતલબ એ કે બેબી જેવું ચૈતન્ય કોઈ નથી. પશુ પક્ષી વગેરે હોય, પણ છતાંય બુદ્ધિ પ્રતિભાની દ્રષ્ટિએ માણસ છે એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. એટલે બીજું ઘણું બધું છે, પણ માણસ જેવું કહેતા બેબી જેવું કોઈ નથી. એમ જગત છે, જીવ છે, બધું જ છે, માયા છે, પણ પરમેશ્વર જેવા સામર્થ્યવાન કોઈ નથી. એમ ભગવાન એકમેવા દ્વિતીયમ બ્રહ્મ કહેતા અદ્વિતીય છે. એને વશ વર્તનારા અનેક જીવાત્માઓ છે, અને એની કૃપાએ કરીને, એની ઉપાસના એના ભજને કરીને એ સામર્થ્યવાન બ્રહ્માંડોને સર્જે એવા સામર્થ્યવાન થાય, પણ એ સામર્થ્ય પરમાત્મા આપે તો થાય. માટે ભગવાન સર્વ જડ ચેતનમાં વ્યાપીને રહ્યા છે. ભગવાન સર્વના શરીરી છે. જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એ પરબ્રહ્મના શરીર છે. આ ચારેય ભગવાનને રહેવાનું સ્થાન છે. મહારાજે આ શરીરી ભાવની વિગતથી જે છણાવટે ગરડા પ્રથમના 64મા વચનામૃતમાં કરી છે, જેનો વિસ્તાર આપણે નથી કરવો, પણ સર્વ વાતનો સાર એ છે કે પાંચે પાંચ મત જે દ્વૈત, અદ્વૈત, શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને દ્વૈતાદ્વૈત, તો આ પાંચે પાંચનો અર્ક એક જ નીકળે કે ભગવાનની ભક્તિ કરવી. નિર્ગુણ નિરાકાર એવા બ્રહ્મને માનનારા શંકરાચાર્યજી પણ ચરપટ પંજરિકામાં બતાવે છે કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. માટે દરેક મતોનું જો મૂળ હોય તો એ ભગવાન નારાયણ જ છે. પણ એના દીક્ષાવિધિ, મંત્રવિધિ વગેરેની રીત અલગ છે. જે વૈદિક સંપ્રદાયો છે એમાં એનો દીક્ષા મંત્ર ભગવાન નારાયણથી આરંભીને વંશ વારસાગત રીતે ઉત્તરોત્તરાધિકારી ધર્માચાર્યને પ્રાપ્ત થાય છે. તેથી એ દીક્ષા મંત્રને સબીજ મહામંત્ર કહેવાય. જે મંત્રનું મૂળ ભગવાન નારાયણને અડતું હોય તો એને સબીજ મહામંત્ર કહેવામાં આવે છે.
આપણા વિશિષ્ટાદ્વૈત મતની અંદર મૂળમાં ભગવાન નારાયણ છે, પછી શ્રી કહેતા લક્ષ્મીજી, એટલે આ સંપ્રદાયને શ્રી સંપ્રદાય પણ કહેવામાં આવે. ત્યાર પછી ત્રીજા છે વિશ્વક્સેનાચાર્ય, ચોથા 12 આલ્વારો કહેવાય છે, પાંચમા નાથમુનિ, છઠ્ઠા યમનાચાર્યજી અને સાતમા છે રામાનુજાચાર્યજી. હવે આ જ પરંપરામાં આપણા સંપ્રદાયની કથા જોડાયેલી છે. ઉદ્ધવના અવતાર એવા સદગુરુવર્ય રામાનંદ સ્વામીએ શ્રીરંગ ક્ષેત્રમાં રામાનુજાચાર્યને ગુરુ માની પ્રપન્નામૃત ગ્રંથનો અભ્યાસ કરી અને ભગવાનનું ભજન કર્યું. તો એક રાત્રિએ સ્વપ્નમાં એમને રામાનુજાચાર્યજીએ દર્શન આપી અને ભાગવતી દીક્ષા આપી અને કંઠી તિલક ચાંદલો વગેરે કરી અને એના વિધિ બતાવ્યા અને 2 મંત્રો આપ્યા. વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને પણ દર્શન આપી અને રામાનંદ સ્વામીને 2 મંત્રો આપેલા, જે સત્સંગ જીવનના પહેલા પ્રકરણમાં અધ્યાય 16 અને શ્લોક નંબર 5 અને 6 ની અંદર બતાવ્યા. તો સદાનંદ સ્વામીના શબ્દોમાં એ બંને આપણા મંત્રોને જોઈએ તો સ્વામી એવું લખે છે કે શ્રી કૃષ્ણેતિ ત્વમાદિશ્ચ ગતિર્મદ્વયમંતત મનુરાધ્ય ઇતિ પ્રોક્તો મનુરાધ્ય ઇતિ પ્રોક્તો વૈષ્ણવત્વવિદાપક શ્રીકૃષ્ણેતિ ત્વમાદિશ્ચ ગતિર્મદ્વયમંતત, એટલે કે જે મંત્રની અંદર શ્રી કૃષ્ણ પદ પ્રથમ આવે છે તથા ગતિ એ પદ મધ્યમાં આવે છે અને મમ આ 2 જે મકાર છે એ અંતમાં આવે છે. આવો જે ગુરુમંત્ર એને શાસ્ત્રોની અંદર ગોપ્ય કહેતા ગુપ્ત બતાવ્યો છે. જેણે ગુરુમંત્ર લીધો નથી એની સામે આ મંત્રનો ઉચ્ચાર કરી શકાતો નથી. અને એ આ જ ગુરુમંત્ર છે કે જેનો મહોત્સવ મનાવી અને હજારો બહેનોની પાસે આપણા પૂજ્ય ગાદીવાળા શ્રીએ આ મંત્રના જાપ કરાવી
એને બોલવામાં કહેતા ઉચ્ચારણમાં જે ભૂલો પડતી, અર્થના અનર્થ થતા, એમાં ધરખમ સુધારો કરાવી અને પરમાત્માના આચાર્ય સ્થાપનના દાખલાને આજે સફળ બનાવ્યો છે. ઘણાની પાસે ગુરુમંત્ર સાંભળ્યો હોય તો અલગ અલગ પ્રકારે બોલતા હોય, પણ ખરેખર જે સાચો ઉચ્ચાર છે એ તો કોઈક ભાગ્યશાળી જ કરતા. આપણને આપણી ભૂલ ઓળખાણી પણ નહોતી, પણ આજ આપણને આપણી ભૂલ ઓળખાવી છે. બધાને એમ હતું કે મારે ભૂલ નથી પડતી, પણ આ પુરસ્ચરણ મહોત્સવ જ્યારે થયો અને આપણે એક એક તલનો દાણો મૂકી અને એક એક ગુરુમંત્રનો જ્યારે ખરી રીતે જપ કર્યો, તમને વ્યક્તિગત તમારા ગુરુઓ દ્વારા એને જ્યારે શીખવાડવામાં આવ્યો, અને અત્યારે એ પણ ગાદીવાળા શ્રીએ સુધારો કર્યો કે ગુરુમંત્ર આપીને સાથે તમને એક સ્ટીકર આપવામાં આવે જેની અંદર ગુરુમંત્ર લખેલો હોય. પહેલાં તો ખાલી કાનમાં મંત્રોચ્ચાર થતો, અને તમારી સાદી ભાષામાં તમે એવું કહેતા કાન ફૂંકાવ્યા, પણ કાનમાં શું કીધું એની કોઈને પણ ખબર નહોતી પડતી. તો આ મહોત્સવ દરમિયાન ભગવાનનો અઢળક રાજીપો આપણે ગુરુમંત્રનો સ્પષ્ટ ઉચ્ચાર કરી અને મેળવશું, જેનો સમગ્ર જે યશ એ આપણા ગુરુ પરંપરામાં આપણને પ્રાપ્ત થયેલા એવા ગાદીવાળાશ્રીને ફાળે જાય છે. તો આ જે ગુરુમંત્ર છે એ કોઈ પણ વ્યક્તિ જ્યારે વૈષ્ણવી દીક્ષા લે તો એને આપવામાં આવે છે. આમ તો સત્સંગી જીવનમાં 2 મંત્રો છે. બીજો જે મહામંત્ર એ સાધુ દીક્ષા લે ત્યારે મહારાજ શ્રી આપતા હોય છે, એને પણ આમાં ગુપ્ત લખ્યો છે, બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી. પણ તમારે જે જપવાનો છે એ ગુરુમંત્ર તો આગળ મેં કહ્યું એ પહેલાં શ્રી કૃષ્ણ શબ્દ આવે, પાછળ 2 મ આવે અને વચ્ચે ગતિ શબ્દ આવે. તો આ ગુરુમંત્ર છે તો એનો અર્થ એ થાય કે હે ભગવાન, તમે જ મારી ગતિ છો. એનું વિશ્લેષણ કરીએ તો એવો સાર નીકળે કે હે ભગવાન, મારો જે આત્મા એ અનંત યુગોથી ભવાટવીમાં ભટકે છે, અને આપને નહીં ઓળખતો હોવાથી ઘર બાર કુટુંબ પરિવાર ગામ ધામ પંચ વિષય અથવા તો એનાથી વધીને આગળ જાય તો સ્વર્ગાદિકના જે ભોગના સ્થાનકો, તો એને જ એ પોતાની ગતિ કહેતા અંતિમ મંજિલ માની અને જન્મ મરણના ચક્રાવાથી એ હવે થાકી ગયો છે. માટે હે મહારાજ, કોઈ પૂર્વજન્મના પુણ્ય કે આપની કૃપાથી મને આ સત્સંગમાં જોડાવાની સદબુદ્ધિ આવી છે. તો આ સંપ્રદાય તથા ગુરુ પરંપરાના આશ્રી ગુરુ મંત્ર ગ્રહણ કરતાં મને સાચું જ્ઞાન થયું છે કે હે શ્રી કૃષ્ણ કહેતા હે ભગવાન, તમે જ મારી ગતિ છો, કહેતા મારી જીવનની સાચી મંજિલ, ઠરવાનું ઠામ, સુખનું ધામ અને મારો અંતિમ વિશ્રામ એ હે પરમેશ્વર તમે જ છો. બસ જીવાત્માને આવી સમજણ દ્રઢ કરાવવા માટે જ આ નંદસંતો આ આચાર્ય પરંપરામાં આપણા ગુરુવર્ય પરમ પૂજ્ય ગાદીવાળા શ્રીનો દાખલો છે. તો આ ગુરુમંત્ર રામાનંદ સ્વામીએ પીપલાણામાં ભગવાન શ્રી હરિને જ્યારે ભાગવતી દીક્ષા આપી ત્યારે એને આપેલો. મહારાજે જ્યારે વડતાલની અંદર વિક્રમ સંવત 1882 કારતક શુક્લ એકાદશીના દિવસે આચાર્ય સ્થાપના કરી ત્યારે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને પોતાના દત્તપુત્ર સ્વીકારી ગાદી સોંપી અને આ મંત્રો આપેલા. અને આ મંત્રો બંને આચાર્યોએ પોતપોતાના ગાદીવાળા શ્રીને આપેલા. એટલે કે પુરુષોને આચાર્ય શ્રી ગુરુમંત્ર આપે અને સ્ત્રીઓને પૂજ્ય ગાદીવાળા શ્રી આ મંત્રોથી દીક્ષિત કરી ભગવાનના શરણાગત બનાવી અને ઘણો દાખલો કરીને પવિત્ર પરંપરાનું જતન કરી રહ્યા છે. આપણા ઉદ્ધવ સંપ્રદાયની આ અદ્ભુત બધાયથી અલગ ઉડીને આંખે વળગે એવી વિશેષતા છે કે કરે પુરુષ પ્રબોધરૂડા પુરુષ ને રે કરે સ્ત્રીયાને ઉપદેશ વધી શોભા અધિક ધર્મ વંશ નીરે જેવો હોય
અધિકારી તેવો જોઈ ને રે પછી સંભળાવે મંત્ર રાજ રૂડી ઉદ્ધવ મતની કૌરી તડી. ભાઈઓમાં આ મંત્ર ઉપદેશ આપે અને ભાઈઓની અંદર આપે અને અધિકારી જોઈ એના કાનમાં આ મંત્ર સંભળાવે. તો હવે જોઈએ મંત્ર દીક્ષા વિધિ. સંપ્રદાયમાં 2 પ્રકારની દીક્ષા અપાય છે, સામાન્ય કહેતા વૈષ્ણવી દીક્ષા અને મહાદીક્ષા. સામાન્ય દીક્ષાથી દીક્ષિત થનારને સત્સંગી અથવા તો હરિભક્ત યા તો વૈષ્ણવ કહેવાય છે અને મહાદીક્ષાથી દીક્ષિત થનારને સાધુ અથવા તો આત્મનિવેદી કહેવાય છે. તો આપણો વિષય છે બહેનોની દીક્ષા પરંપરા. તો બહેનોની દીક્ષા જે મંત્ર પરંપરા એમાં 2 પ્રકાર છે, સામાન્ય દીક્ષા અને મહાદીક્ષા. કોઈ જીવાત્માને પૂર્વના પુણ્ય કરીને કોઈ સાધુ સત્સંગીના યોગ્ય કરી અને પરમાત્માનું ભજન કરવાની જો ઈચ્છા થાય, સત્સંગમાં જોડાવાની જો ઈચ્છા થાય તો એ સ્નાન કરી અને જમ્યા પહેલાં હાથમાં શ્રીફળ લઈ અને પૂજ્ય ગાદીવાળા શ્રીના શરણે આવે અને વિનંતી કરે કે તમારા આપેલા તમામ નિયમોનું હું પાલન કરીશ, માટે મને તમે ભગવાનની શરણાગત બનાવો. એટલે ગાદીવાળા શ્રી સૌપ્રથમ એમના નિયમ ધર્મની મક્કમતાને તપાસે અને પછી જમણા કાનમાં ગુરુ મંત્ર પ્રદાન કરી એની માળા કેવી રીતે કરવી, જપ કેવી રીતે કરવો એનો વિધિ બતાવે. વળી કોઈ જીવાત્માએ કોઈ સાંખ્યોગી બહેનો પાસેથી વર્તમાન કદાચ ન લીધા હોય તો એને શરણ મંત્ર બોલીને વર્તમાન પણ ધરાવે. જે શરણ મંત્ર પણ સંપ્રદાયમાં પરંપરાથી ચાલ્યો આવતો ઓરિજિનલ મંત્ર જ બોલાય છે અને એ મંત્ર જ્યારે તમને વર્તમાન ધરાવીને જમણા હાથમાં જળ આપે ત્યારે સંતો કે બહેનો કાંઈક બોલતા હોય તો એ મંત્ર કયો છે? તો એ મંત્ર આ છે કે કાળમાયા પાપ કર્મ યમ દૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ, શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ માં, પ્રપન્નોસ્મિ સપાતુ માં, પ્રપન્નોસ્મિ સપાતુ માં, પ્રપન્નોસ્મિ સપાતુ માં, શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ માં, શ્રી કૃષ્ણ દેવ શરણં પ્રપન્નોસ્મિ સપાતુ માં, પ્રપન્નોસ્મિ સપાતુ માં, પ્રપન્નોસ્મિ સપાતુ માં, કાળમાયા પાપ કર્મ યમદૂત ભયાદઃ, કાળમાયા પાપ કર્મ યમદૂત ભયાદઃ, યમદૂત ભયાદઃ, યમદૂત ભયાદઃ, શ્રી કૃષ્ણ દેવ શરણં પ્રપન્નોસ્મિ સપાતુ માં, શ્રી કૃષ્ણ દેવ શરણં પ્રપન્નોસ્મિ સપાતુ માં, પ્રપન્નોસ્મિ સપાતુ માં, પ્રપન્નોસ્મિ સપાતુ માં. આ મંત્ર છે કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણદેવ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ. આ ઓરિજિનલ શરણ મંત્ર છે જેની અંદર કોઈ પણ અક્ષરની અંદર પણ ફેરફાર થઈ શકતો નથી. આનો અર્થ એવો થાય કે હે ભગવાન, આ જીવાત્મા એટલે કે હું કાળ માયા પાપ કર્મ યમદૂત વગેરેના ભયથી ત્રાસી
અને ભગવાન શ્રી હરિના શરણે આવ્યો છું, તો તેઓ મારું આ કાળમાયા થકી રક્ષણ કરે. તો આ રીતે વર્તમાન ધરાવી અને પછી એમને ગુરુ મંત્ર આપવામાં આવે, જેને સામાન્ય દીક્ષા કહેતા વૈષ્ણવી દીક્ષા કહેવામાં આવે. અને આ દીક્ષા લીધા પછી ખરા અર્થમાં એ સત્સંગી થયા કહેવાય. હવે છે મહાદીક્ષા વિધિ. તો એમાં જે સ્ત્રીઓને સંસારમાંથી ખરો વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય અને આજીવન બ્રહ્મચર્યનો આશ્રય લઈ અને પરમાત્માનું ભજન કરવાની જેને ઈચ્છા હોય, તો એને મહાદીક્ષા, ભાગવતી દીક્ષા યા તો જેને સાધુ દીક્ષા કહેવામાં આવે, તો એનો આશ્રય કરાવવામાં આવે છે. તો વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય એવા કોઈ મુમુક્ષુ સ્ત્રી એ કોઈ સારા સાંખ્યોગી બહેનોના મંડળમાં જોડાય અને ત્યાગ વૈરાગ્યના પાઠ શીખે. પછી જ્યારે વૈરાગ્ય દ્રઢ થાય અને એના વૈરાગ્યને તપાસી અને એના જે ગુરુ હોય એ પૂજ્ય ગાદીવાળા શ્રીને શરણે એને લાવે, હાથમાં શ્રીફળ, સાકર વગેરે આપી ગાદીવાળા શ્રીને વંદન કરે. એટલે સંપ્રદાયના નિયમ પ્રમાણે ગુરુનું પૂજન અર્ચન કરવામાં આવે. ત્યાર પછી ગુરુ મંત્ર આપી અને સંપ્રદાયની પ્રણાલી પ્રમાણે એને લાલ વસ્ત્ર ઓઢાડે. આમ તો આ બહેનોની મહાદીક્ષાના પણ બે પ્રકાર છે, એક પાર્ષદ દીક્ષા અને બીજી સાધુ દીક્ષા. એને જેને આપણે સાદી ભાષામાં કાચી દીક્ષા અને પાકી દીક્ષા કહીએ છીએ. અને જ્યાં સુધી ભાગવતી દીક્ષાને, પાકી દીક્ષાને ગ્રહણ ન કરી હોય ત્યાં સુધી એ સાંખ્યોગી બહેન કોઈ પણ શરણાગત જીવાત્માને વર્તમાન ધરાવવા માટે સમર્થ ન ગણાય. એ વર્તમાન ન ધરાવી શકે, અથવા તો વ્યાસપીઠિકા ઉપર બેસી અને શાસ્ત્રોની જે કાયદેસર ભાગવત સત્સંગ જીવન વગેરેની સપ્તાહ હોય, પારાયણ હોય, તો એ ન કરી શકે. એના માટે ભાગવતી દીક્ષા ખૂબ જ જરૂરી છે. સત્સંગ જીવનના મહાત્મયમાં વક્તાના લક્ષણો બતાવ્યા ને એમાં શતાનંદ સ્વામીએ જ આ વાતને લખી છે કે આનો વક્તા જાતીય કરીને બ્રાહ્મણ અથવા ભાગવતી દીક્ષાધારી હોવો જોઈએ. પછી સ્ત્રી કે પુરુષ એવી કોઈ ચોખવટ આમાં નથી કરી. કોઈ પણ આ કથાને કરી શકે. તો આમ ગાદીવાળા શ્રી થકી ભાગવતી દીક્ષાને ગ્રહણ કરે એને સાંખ્યયોગી કહેવામાં આવે છે. પછી એને ગાદીવાળા શ્રી સંપ્રદાયની મર્યાદા, ગુરુ આજ્ઞામાં રહેવાની રીત શીખવાડે એ પ્રમાણે વર્તવાની એણે પ્રતિજ્ઞા કરવી પડે છે. આમ તો સંપ્રદાયમાં સૌ પ્રથમ સામાન્ય મંત્ર દીક્ષા બહેનોને આપવાની શરૂઆત ભક્તિ માતાથી થઈ. પછી મહારાજ સત્સંગમાં આવ્યા પછી અને ધર્મવંશ આચાર્ય સ્થાપન પહેલાં લક્ષ્મી સ્વરૂપા એવા જે મોટાબા એ બહેનોને દીક્ષા આપતા. એ સમગ્ર સંપ્રદાયમાં સ્ત્રી સમાજના ગુરુપદે ભગવાને એને સ્થાપેલા. અને ત્યાર પછી ધર્મકુળની આચાર્ય પરંપરા એ જ આ દીક્ષા આપવા માટે અધિકારી ગણાય છે. તો આ થઈ દીક્ષાવિધિ, મંત્રવિધિ અને ગુરુ પરંપરા. હવે આવે છે શાસ્ત્રોની પરંપરા. તો ભારતીય તત્વજ્ઞાનમાં મુખ્ય પ્રમાણ ગ્રંથો 3 ગણાય છે. પહેલું ઉપનિષદ, બીજું બ્રહ્મસૂત્ર અને ત્રીજી ભગવદ્ ગીતા. તો આ ત્રણેય ગ્રંથના સમૂહને ભારતીય તત્વજ્ઞાનની પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. ભારતમાં ગમે તે સંપ્રદાય કે ધર્મ હોય પણ એવી પ્રણાલિકા પ્રવર્તતી આવી છે કે તે પોતપોતાના જ્ઞાન મતની પુષ્ટિ પ્રસ્થાનત્રયીને આધારે જ કરી શકે. એના માટે એણે આ જે પ્રસ્થાનત્રયી છે એના ઉપર ભાષ્યની રચના કરવી પડે અને તો જ એ ધર્માચાર્ય પોતાનો મત પ્રવર્તાવી શકે. મહારાજે પણ મુક્તાનંદ સ્વામી પાસે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય અને ગોપાળાનંદ સ્વામી પાસે ઈશાવાસ્યોપનિષદ ઉપર ભાષ્ય તથા શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય રચી અને ભારતીય તત્વજ્ઞાનના યુગો જૂના ઇતિહાસમાં 2 નમૂન દાખલો બેસાડ્યો છે. ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં તથા વડતાલના 18મા વચનામૃતમાં પોતાને માન્ય એવા શાસ્ત્રોની યાદી આપી છે. શિક્ષાપત્રીની અંદર
શ્લોક નંબર 93, 94 અને 95 એમાં ભગવાન શ્રી હરિએ બતાવ્યું કે વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવતાભિધમ પુરાણમ ભારતે તુ શ્રી પુરાણમ ભારતે તુ શ્રી વિષ્ણુર્નામ સહસ્રકમ વિષ્ણુનામ સહસ્રકમ વિષ્ણુર્નામ સહસ્રકમ વિષ્ણુનામ સહસ્રકમ પુરાણમ ભારતે તુ શ્રી વિષ્ણુર્નામ સહસ્રકમ પુરાણમ ભારતે તુ શ્રી વિષ્ણુર્નામ સહસ્રકમ વિષ્ણુર્નામ સહસ્રકમ વિષ્ણુર્નામ સહસ્રકમ વેદાસ્ય વ્યાસસૂત્રાણિ શ્રીમદ્ભાગવતાભિધમ વેદાસ્ય વ્યાસસૂત્રાણિ શ્રીમદ્ભાગવતાભિધમ શ્રીમદ્ભાગવતાભિધમ તથા શ્રી ભગવદ્ ગીતા નિતિષ્ઠ વિદુરોધિતા તથા શ્રી ભગવદ્ ગીતા નિતિષ્ઠ વિદુરોધિતા નિતિષ્ઠ વિદુરોધિતા નિતિષ્ઠ વિદુરોધિતા શ્રી વાસુદેવ મહાત્મ્યમ શાંત વૈષ્ણવ પાંડવ શ્રી વાસુદેવ મહાત્મા સ્કાંદ વૈષ્ણવ ખાંડવ શાંત વૈષ્ણવ પાંડવ સ્કાંદ વૈષ્ણવ ખાંડવ ધર્મશાસ્ત્રાંતર્ગત યાજ્ઞવલ્ક્ય ઋષિ શ્રુતિ ધર્મશાસ્ત્રાંતર્ગત યાજ્ઞવલ્ક્ય ઋષિ શ્રુતિ યાજ્ઞવલ્ક્ય ઋષિ શ્રુતિ યાજ્ઞવલ્ક્ય ઋષિ શ્રુતિ શાસ્ત્રાણી ભવાંતિ એતાન્યષ્ટમમેષ્ટાનિ સહસ્રાણિ ભવાન્તિ શાસ્ત્રાણી ભવાંતિ સહસ્રાણિ મહારાજે 8 સત્શાસ્ત્રોને માન્ય રાખ્યા છે. પહેલું વેદ, બીજું વ્યાસસૂત્ર, ત્રીજી શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, મહાભારતમાંથી વિષ્ણુ સહસ્ત્રનામ, વિદુર નીતિ, વાસુદેવ મહાત્મય, પછી વિષ્ણુખંડની અંદર જે આવેલું આ વાસુદેવ મહાત્મય છે. તમામ ધર્મશાસ્ત્રોનો નિચોડ કાઢી અને ભગવાન શ્રી હરિએ યાજ્ઞવલ્ક સ્મૃતિ એને પ્રમાણરૂપ માની છે. તો આ 8 સત્શાસ્ત્રો મહારાજ કે માન્ય છે. ભગવાન શ્રી હરિને વ્યાસજીના શાસ્ત્રોમાં વધારે રુચિ હતી. મહારાજે વડતાલના 18મા વચનામૃતમાં બતાવ્યું કે સર્વે જે આચાર્ય થયા એમાં વ્યાસજી છે એ મોટા આચાર્ય છે. એના જેવા તો શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય કે નિંબાર્કાચાર્ય પણ ન કહેવાય. કેમ કે આ બધા જ વ્યાસજીના વચનને અનુસરે તો જ તેઓના વચનનું લોકમાં પ્રમાણ થાય. પોતાના મતને પ્રવર્તાવવા માટે, શાસ્ત્ર માન્ય ગણાવવા માટે એણે વ્યાસજીના પ્રમાણો, એના શાસ્ત્રો, એનો આધાર એણે લેવો જ પડે. અને વ્યાસજીને તો મહારાજ કે બીજા કોઈની અપેક્ષા નથી.
કેમ કે તેઓ તો વેદના આચાર્ય છે અને ભગવાન છે. માટે મહારાજ કે આપણે તો વ્યાસજીના વચનને જ અનુસરવું. અને એમણે સર્વશાસ્ત્રોના સારરૂપ એવો શ્રીમદ ભાગવત પુરાણ લખ્યું, જે મહારાજને ખૂબ જ વાલું છે. આ ઉપરાંત ભગવાન શ્રી હરિ શાસ્ત્રપ્રિય ભગવાન હતા. એનું પ્રમાણ એ કે મહારાજે પોતાના હાથમાં કલમ લઈ અને શિક્ષાપત્રી જેવું જે શાસ્ત્ર, તમામ શાસ્ત્રોનો અર્ક કાઢી અને આપણને આપ્યું. તથા સંતોની પાસે પણ સાંપ્રદાયિક ગ્રંથો જેવા કે સત્સંગી જીવન, ભક્તો ચિંતામણી, વચનામૃત. ત્યાર પછી મહારાજને શાસ્ત્રોની રચના બહુ ગમતી, એટલે સંતોને કહીને ગયેલા તો એમણે પણ પાછળથી હરિચરિત્રામૃત સાગર, હરિલીલા કલ્પતરુ, નિષ્કુળાનંદ કાવ્ય, નિત્યાનંદ સ્વામી જેવા ધુરંધર પંડિતે હરિ દિગ્વિજય તથા અન્ય શાસ્ત્રો ઉપર સંતોએ ભાષાઓ, ટીકાઓ વગેરે ખૂબ લખ્યા છે. અને શિક્ષાપત્રી એ તો જાણે ગાગરની અંદર ભગવાને આખો સાગર સમાવી દીધો છે. તો આ આપણી શાસ્ત્ર પરંપરા એને પણ જાણવી, આ શાસ્ત્રોને ઘરની અંદર વસાવવા, એનો નિત્ય અભ્યાસ કરવો અને એ પ્રમાણે આચરણ કરવું. વળી ભક્તિની પુષ્ટ માટે પણ મહારાજે અષ્ટાનંદ કવિઓની પાસે હજારોની સંખ્યામાં કીર્તનના પદો રચાવ્યા છે. તો એ નંદ સંતોના કીર્તનોનો વિશેષ આગ્રહ રાખવો, કારણ કે ભગવાનના કર્ણ તળેથી પસાર થયેલા, ભગવાનને ખૂબ ગમેલા, પરમાત્માના મુખે જેની પ્રશંસા થયેલી એવા એ પ્રસાદીના કીર્તનો ગણાય છે. તો આ આવી શાસ્ત્ર પરંપરા. ત્યાર પછી સત્સંગી ભાઈ સાધુ વગેરેના જે નિયમ ધર્મ છે એને જાણવા. બંનેને અલગ અલગ પંચવર્તમાન આપ્યા. ગૃહસ્થને દારૂ માટે ચોરી અવેરી વટલવું નહીં અને વટલાવવું નહીં. ત્યાર પછી ત્યાગીને નિર્માન, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, આ પંચવર્તમાન ત્યાગીએ ગૃહસ્થનાય પણ પાળવા જરૂરી છે અને ગૃહસ્થએ ત્યાગીના પણ અમુક મર્યાદામાં તો આ વર્તમાન પાળવા જરૂરી જ છે. એણે કાંઈ સ્વાધ્યા નહીં બનાય, એણે કાંઈ લોભી નહીં બનાય, આ બધું ધીમે ધીમે એણે પણ અમુક સમયે છોડવું જ પડે. તથા સત્ય, અહિંસા, અસ્તેય, વર્ણાશ્રમના ધર્મ, આચાર વિચાર ત્યાગી ગૃહી માટે મહારાજે અલગ અલગ બાંધેલી મર્યાદા એને દરેકે ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે. ત્યાર પછી ગૃહસ્થોએ સાધુની મર્યાદા કેવી રીતે રાખવી, ધર્મકુળની મર્યાદા કેવી રીતે રાખવી એ પણ શીખવું જરૂરી છે. કારણ કે સાધુ કાંઈ ધ્યાન કરતા હોય, ભજન કરતા હોય, કોઈ બીજાની સાથે વાત કરતા હોય તો જય અને એનો સમોવડીયો હોય એમ એના ધ્યાન ભજનમાં કોઈની સાથે વાત કરતા હોય એમાં વિક્ષેપ કરાવી, વચ્ચે બોલે, એની જેટલા જ લેવલે એની સાથેના જ આસને બેસી જાય તો એ ગૃહસ્થની મર્યાદા નથી. કારણ કે સાધુનો આશ્રમ ઊંચો છે તો એણે એ પ્રમાણે હંમેશા મર્યાદા રાખવી બહુ જરૂરી છે. ત્યાર પછી ધર્મકુળની મર્યાદા પણ રાખવી જરૂરી છે. કારણ કે ગૃહસ્થ હોવા છતાંય ત્યાગીના પણ એ ગુરુ છે. માટે એની અમાન્ય ખાસ જાળવવી, એને પગે કેવી રીતે લાગવું ને એ પણ શીખવું જરૂરી છે. આપણે હજારોની સંખ્યામાં હરિભક્તો હોઈએ કે ત્યાગીઓ હોઈએ અને એ પોતે એક જ હોય. આપણે ક્યાંક ઉત્સવ સમયમાં 1 થી 2 દિવસ ગયા હોઈએ તોય થાકી જઈએ અને એમને દિવસ ઉગીને નવા નવા ગામમાં, નવા નવા સ્થાનમાં હજારો કિલોમીટરના અંતરો કાપી પ્રતિષ્ઠા, પધરામણીઓ વગેરે કરવાનું હોય તો એને જ્યારે પગે લાગીએ તો ઘણાને મર્યાદા ન હોય તો સીધા માથા અડાડતા હોય, ધક્કામુક્કી કરતા હોય. તો આ જે ધર્મકુળની મર્યાદા છે એને પણ શીખવી બહુ જરૂરી છે. ધર્મકુળનું નાનામાં નાનું બાળક હોય તો એ પણ તમામ ત્યાગી ગૃહી સમાજને માટે વંદનીય અને પૂજનીય છે. રોજ આપણે પ્રેમાનંદ સ્વામી કૃત સ્તુતિની અંદર પણ એ મર્યાદાઓને બોલીએ છીએ કે હિંસા ન કરની જંતકી, પરસ્ત્રીયા સંગો ત્યાગ, માંસ ન ખાવત, મદ્યકુ પીવત નહીં બળભાગ, વિધવા કો સ્પર્શત નહીં, કરત ન આત્મઘાત, ચોરી ન કરની કાહુકી, કલંક ન કોઈ કો લગાત, નિંદત નહીં કોઈ દેવ को, बिन खपतो नहीं खात, विमुख जीव के बदन से कथा सुनी नहीं जात, यही धर्म के नियम में वर्तो सब हरिदास. ઠેક ઠેકાણે ભગવાને આ
ધર્મ મર્યાદાની પાળીઓ આપણને બાંધી આપી છે. અને આ બધા જે નિયમો આ પ્રાર્થનામાં છે એ બધા જ નિયમો શિક્ષાપત્રની અંદર 121 સુધીના શ્લોકમાં બતાવ્યા છે. તો એ બધાએ પોતપોતાના ધર્મને જરૂરથી પાળવા. તો આ થઈ સત્સંગીના નિયમ ધર્મ. હવે છેલ્લો ટોપિક છે કે ભગવાનને યથાર્થપણે જાણવા. તો એના સ્થાનકમાં ભેદ હોય, એના સેવકોમાં ભેદ હોય, એના કાર્ય જુદા જુદા હોય, તો એને ભેદે કરીને ભગવાનના સ્વરૂપમાં ભેદ ન પાડવો. યાદ રાખવું, પરમેશ્વર તત્વ એક જ છે, અલગ અલગ અવતારો લઈ અને આ ધરતી ઉપર એ પધારતા હોય છે. અને તે સ્વરૂપને તેના આશ્રિતો એ ભજતા હોય, એની ઉપાસનાને કરતા હોય. તો એણે કરી અને પરમાત્મા કાંઈ અલગ પડી જતા નથી. શ્રી કૃષ્ણ ભગવાને ભાગવતમાં ગુણ વિભાગના અધ્યાયમાં ઉદ્ધવજી પ્રત્યે એકાદશ સ્કંદમાં એવું કહ્યું કે હું નિર્ગુણ છું. કોઈ પણ પ્રકારનો માયાનો જે દોષ છે એ મને ક્યારેય લાગતો નથી. અને એવા જે મારા નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે ને મારા સંબંધને કોઈ પણ ભાવથી કોઈ પણ વ્યક્તિ જો પામે તો એ પણ જરૂર નિર્ગુણ બની જાય. અને નિષ્કુળાનંદ સ્વામીએ પણ એની નોંધ લીધી છે કે ભયે ભજિયો કાંસ ભૂપાળ વેર દેશે ભજો શિશુપાળ. ભયે ભજિયો કાંસ ભૂપાળ વેર દ્વેષે ભજો શિશુપાળ. ભગવાન કહે છે કે કોઈ પણ ભાવથી જે મારો શરણાગત બને અને મારી ભક્તિને જો કરે તો એ મારા નિર્ગુણના યોગે કરી અને નિર્ગુણ બને છે. ભય કરી
અને કંસ રાજાએ સતત પરમાત્માનું ચિંતન કર્યું તો અસુર હોવા છતાંય પણ મુક્તિને પામ્યો. વેર કહેતા દ્વેષ ભાવે કરી અને શિશુપાળે પરમાત્માનું સ્મરણ કર્યું તો ભગવાને એને પણ રાજસુ યજ્ઞમાં મુક્તિ આપી. અર્જુને સખા ભાવે કરીને આખી જિંદગી ભગવાનનું ભજન કર્યું, ભક્તિભાવે કરી અને નારદજી વગેરે કેટલાય મહાપુરુષોએ પરમાત્માને ભજ્યા. હનુમાનજી અને ગરુડજી જેમણે દાસ ભાવે પરમાત્માનું ભજન કર્યું, સ્નેહ ભાવે કરીને યુધિષ્ઠિર રાજાએ પરમાત્માની આરાધના કરી. વ્રજની ગોપીઓએ ભગવાનને કામ ભાવે આરાધ્યા અને ભજ્યા. કુટુંબ પરિવાર વગેરેનો ત્યાગ કરીને જો પરમાત્મામય બની તો એ ગોપીઓના નામ આજે ઇતિહાસોના પાને અમર બન્યા. વસુદેવ અને દેવકીએ સ્નેહ કરીને પુત્ર ભાવે દુષ્ટ ભાવે કરી ભજી બકી, બકી કહેતા પૂતના, તો એણે પરમાત્માને મારવાનો ઈશક રાખી અને નંદજીને ઘેર પ્રવેશ કર્યો તો મારવા આવેલીને પણ ભગવાને તારી, કારણ કે પરમાત્માનો સ્પર્શ થયો એટલે એ દુષ્ટ હતી તો એને ભગવાનને નિર્ગુણ બનાવી. એમ પ્રગટના યોગે કરી અને કેટલાય જીવાત્માઓ સુખ્યા થયા છે. તો આવા એ ભગવાન છે. વળી એ ભગવાનના સેવક ભેદે કરીને સ્વરૂપમાં ભેદ ન પાડવો એ મહારાજ કે જે શિક્ષાપત્રીમાં બતાવ્યું. સેવક ભેદ કેવી રીતે? તો મહારાજ કે સ રાધયા યુતો જ્ઞેયો રાધા કૃષ્ણ તે પ્રભુ, પરમેશ્વર તત્વ એક છે, એના સેવકો અલગ અલગ છે. જે સેવકની સાથે ભગવાન બિરાજે તે નામથી પરમાત્માને પુકારવામાં આવે છે. રૂકમણીયા રમયો પેતો લક્ષ્મી નારાયણ સહી, જો એ ભગવાન રાધાજીની સાથે ઊભા હોય તો રાધા કૃષ્ણ એવે નામે જાણવા, રૂક્ષ્મણીજીની સાથે અથવા તો રમા કહેતા લક્ષ્મીજીની સાથે હોય તો એને લક્ષ્મી નારાયણ એવે નામે જાણવા. ક્યારેક ભગવાન અર્જુનની સાથે બિરાજતા હોય તો એને નરનારાયણ એવે નામે જાણવા. ક્યારેક બલરામજીની સાથે હોય તો એને આપણે કૃષ્ણ બલરામ તરીકે પણ ઓળખીએ છીએ. ક્યારેક ક્યારેક આ રાધાજી લક્ષ્મીજી વગેરે જે આજુબાજુમાં રહેલા ભક્તો છે એ અતિ સ્નેહ કરી અને પરમેશ્વરના સ્વરૂપની અંદર આવિર્ભાવ પામી જાય અને એકલા જ ભગવાન જો ઊભા હોય તો એને એ નામે કરીને જાણવા. પણ પરમેશ્વર તત્વ એ એક જ છે. તો મહારાજ કે એ હેતુ માટે આ મહારાજના શબ્દો છે કે શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ એને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો. મહારાજ ક્યારેક ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે, ક્યારેક અષ્ટભુજ સ્વરૂપ પણ બતાવે, ક્યારેક સહસ્ત્રભુજપણું પણ ભગવાન બતાવતા હોય તો આપણને રૂપમાં ભેદ દેખાય. પણ એણે કરી અને એવું નહીં માનવું કે આ ભગવાન 4 હાથવાળાય જુદા ને 8 હાથવાળાય જુદા ને 2 હાથવાળાય જુદા. તો એ પરમેશ્વર પોતાની ઈચ્છાએ કરી અને આવા રૂપને ધારણ કરતા હોય. વડતાલનો 18માં જ મહારાજે કહ્યું કે વસુદેવ દેવકીને જન્મ સમયે પરમેશ્વરપણાની પ્રતીતિ કરાવવા માટે ચતુર્ભુજ રૂપે દેખાણા. બ્રહ્માજીને જ્યારે ભગવાનના સ્વરૂપમાં શંકા ગઈ અને વાછરડાઓ વગેરેનું હરણ કર્યું તો એને પણ ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યું. અક્રૂરજીને ચિંતા થઈ કાં તો બંને સાવ નાના બાળકો છે તો આ કંસને કેવી રીતે મારશે, તો એને યમુનાજીના ધરામાં ભગવાન શેષશાહી રૂપે દેખાયા. અર્જુનને જ્યારે એવું લાગ્યું કે આટલા બધાને મારીને લોહીની નદીઓ વહાવી અને મારે કંઈ પાપ માથે લેવું નથી, ત્યારે ભગવાને એને બતાવ્યું કે અર્જુન તારા કરવાથી કાંઈ ન થાય, મારી મરજી વગર તરણો પણ તૂટવા સમર્થ નથી અને તું તો ખાલી નિમિત્ત છો, બાકી બધાયનો કાળ એ મારી ઈચ્છાએ કરીને જ થાય એવું બતાવવા માટે એને વિરાટ સ્વરૂપે કુરુક્ષેત્રના રણ મેદાનમાં વિશ્વરૂપ દેખાડ્યું. તો આ બધાય ભેદે કરી અને ભગવાનમાં ક્યારેય પણ ભેદ ન પાડવા. ત્યાર પછી વ્રજમાં રહેતા હોય તો બાળમુકુંદ કહેવાય, મુરલી વગાડે તો મુરલી મનોહર કહેવાય, રાધાજીની સાથે હોય તો રાધા કૃષ્ણ કહેવાય. તો આવા ભગવાનના ચરિત્રો જુદા જુદા જે છે. વત્સ ચાર્યા, ગોવર્ધન પર્વતને ધારણ કર્યો, ગોપીઓની સાથે રાસ ક્રીડા કરી, મથુરામાં આવ્યા, કંસને મારીને યાદવોને સુખિયા કર્યા, સાંદીપની બ્રાહ્મણને ઘેર ગયા, કુબજા સાથે ભગવાન રહ્યા, દ્વારકાપુરીમાં રહ્યા,
તો આ જે બધા અલગ અલગ ભગવાનના જે સ્થાનક ભેદે કરી કહેતા ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જે અલગ અલગ છે એણે કરી અને પરમાત્માની ઉપાસનામાં ભેદ ક્યારે ન કરવો. મહારાજના શબ્દો છે કે ઉપાસનામાં ભેદ પાડે તો એને વચનદ્રોહી અને ગુરુદ્રોહી જાણવો. તો પરમાત્મા તત્વ એક જ છે અને એ પરમાત્માને જેને જે ચરિત્રોમાં રુચિ હોય એને અલગ અલગ નામથી દુનિયા ઉપાસે છે. માટે અવતારોનો દ્રોહ કરી બીજાને લીટીને નાની કરીને પોતાની લીટીને મોટી કરવાનો પાપરૂપ પ્રયાસ ક્યારેય ન કરવો. તમારાથી દોડાય એટલું દોડો, પણ કોઈ દોડતા હોય એનો પગ ઝાલીને પછાડવાનો પ્રયાસ ક્યારેય ન કરવો. કારણ કે જુદા જુદા જે સંપ્રદાયો છે એ આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિનો રંગબેરંગી બગીચો છે. અને યાદ રાખો કે જે બગીચામાં એકલા ગુલાબ હોય તો એ પણ એટલો બધો નહીં શોભે કે જે બગીચામાં રંગબેરંગી પુષ્પોના છોડ હોય અને બગીચો ખીલેલો હોય તો સુગંધ પણ એવી સુંદર લાગે, વળી એની શોભા પણ બહુ સારી લાગે. ખાલી ગુલાબનો કે ખાલી મોગરાનો હાર બનાવો એ નહીં શોભે, પણ રંગબેરંગી પુષ્પોના જુદા જુદા જો ગુચ્છ કરશો તો એ હાર અતિશય શોભાને આપે છે. માટે સાદી ભાષામાં જો સમજીએ તો આપણે અલ્પબુદ્ધિ કહેવાય. માટે દરિયો ડોળવો નહીં. તરસ લાગે તો તળાવમાંથી કાંઠે ઊભા રહી અને 2 આંજલી પાણી પીવું, પણ જો તમે ડોળી નાખશો તો તમે પણ નહીં પી શકો અને બીજાને પણ પીવા જેવું નહીં રહે. અને આજે તો આ સંપ્રદાયનો સૂરજ સુળઈ કળાએ જ્યારે ખીલેલો છે તો આ સત્સંગને અમૃતનો દરિયો માની જેટલું થાય એટલું ભગવાનનું ભજન કરવું, ઉપાસના કરવી, સેવા કરવી અને ભગવાનને રાજી કરવાનો પ્રયાસ કરવો. તો અંતમાં આ અદ્ભુત અને અવિસ્મરણીય ગુરુમંત્ર મહોત્સવ જ્યારે વડતાલની પવિત્ર ભૂમિમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા આપણા અતિ હોશિલા અને સંપ્રદાયની પુષ્ટિ માટે સતત સાવધાન નારી શક્તિ અને નારી ભક્તિના જ્યોતિર્ધર એવા આપણા ગુરુવર્ય પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રીના પુનિત ચરણોમાં વારંવાર વંદના કરું છું. આવા મહા મહોત્સવની અંદર વ્યાખ્યાનમાળાનો જે મને લાભ મળ્યો એ મારા જીવનનો અમૂલ્ય એક લાવો ગણાશે. અંતમાં ફરી અને સર્વ કોઈના ચરણમાં વંદના કરી અને મારી વ્યાખ્યાનમાળાને અહીંયા વિરામ આપું છું. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.